શિશુ ગરબા મહોત્સવ 2025 અંતર્ગત જય સાઈનાથ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ અને શ્રીરંગ રાજેશ આયરે દ્વારા નવદુર્ગા સ્વરૂપ શિશુ ગરબાના માતાજીના ભવ્ય મૂર્તિના આગમન યાત્રામાં હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા હતા. આ સાથે વિસ્તારના સાર્વજનિક નવરાત્રી મંડળના 11 માતાજીના મૂર્તિઓનું પણ ભવ્ય આગમન કરવામાં આવ્યું હતું. ઢોલ તાસા અને સાઉન્ડ લાઇટના આકર્ષણ સાથે આગમનની યાત્રાની ભવ્ય ફાયર ક્રેકર શોએ પણ શોભા વધારી હતી. મા અંબેના ભવ્ય આગમનમાં વડોદરાના મેયર, સ્થાયી સમિતિના અધ્યક્ષ અને ભાજપ વડોદરા મહાનગરના પૂર્વ અધ્યક્ષ સહિતના રાજકીય મહાનુભાવો પણ જોડાયા હતા. પંચરત્ન વેરાઈ માતા મંદિરથી શરૂ થયેલી ભવ્ય આગમન શોભાયાત્રા શિશુ ગરબા ગ્રાઉન્ડ ખાતે પૂર્ણ થઈ હતી. જય સાઈનાથ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ તેમજ શ્રીરંગ રાજેશ આયરે દ્વારા પ્રતિ વર્ષે શિશુ ગરબા મહોત્સવનું આયોજન ઝાંસી કી રાણી ચોક પાસે આવેલા ગરબા ગ્રાઉન્ડમાં કરવામાં આવતું હોય છે. આ વર્ષે પણ શિશુ ગરબા મહોત્સવ 2025નું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે 9 દિવસ નવરાત્રિમાં ગરબાની આરાધના સાથે માતાજીની મૂર્તિનું પૂજન અર્ચન ભક્તિભાવપૂર્વક સંપન્ન થશે. ત્યારે શિશુ ગરબા મહોત્સવ 2025ના મા અંબા માતાના વિશાળ નવદુર્ગા સાથેના સ્વરૂપની મૂર્તિની આગમનની યાત્રા પંચરત્ન વેરાઈ માતા મંદિર સુભાનપુરાથી પ્રસ્થાન થઈ હતી. આ સાથે વિસ્તારના સાર્વજનિક નવરાત્રી મંડળોના 11 માતાજીના મૂર્તિઓનું પણ આગમન યાત્રામાં પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. પ્રસ્થાન સ્થળે પૂજા અર્ચના આરતી બાદ શ્રીફળ વધેરીને બોલ મારી અંબે જય જય અંબેના જય ઘોષ સાથે ભવ્ય શોભાયાત્રા નીકળી હતી. તે સ્થળે આતશબાજી અને ફાયર ક્રેકર્સ શોએ આકર્ષણ જમાવ્યું હતું. ઘણા અધ્યક્ષ ઢોલ તાશા પથકે પણ આકર્ષણ ખાસ જમાવ્યું હતું. ડીજે રિપલના સાઉન્ડમાં ભક્તિ ગીતોના તાલે યાત્રા તેના નિયત માર્ગ પર આગળ વધી હતી. ગરબાની રમઝટમાં આયોજકમાં રાજેશ આયરે, યુવા કોર્પોરેટર શ્રીરંગ આયરે, આયોજક રોનક આયરે, પૂર્વ કોર્પોરેટર પૂર્ણિમાબેન આયરે તો સાથે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સભ્ય વિજય પટેલ, આયરે પરિવાર તેમજ જય સાઈનાથ ટ્રસ્ટ ટીમ અને શિશુ ગરબા ટીમના સૌ પરિવારના સભ્યો જોડાયા હતા. હજારોની સંખ્યામાં વિસ્તારના નાગરિકો પણ મા અંબેના ભવ્ય આગમન યાત્રામાં જોડાઈને ધન્યતા અનુભવી હતી. વડોદરાના પ્રથમ નાગરિક મેયર પિંકીબેન સોની, વડોદરા મહાનગરપાલિકાના સ્થાયી સમિતિના અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રી, ભાજપ વડોદરા મહાનગરના પૂર્વ અધ્યક્ષ ડોક્ટર વિજય શાહ, અજીત ગોહિલ, રાજુ જાદવ સહિતના રાજકીય મહાનુભાવોએ પણ મા અંબેના ભવ્ય આગમન યાત્રામાં માતાજીની મૂર્તિઓના દર્શન કરીને શોભાયાત્રામાં જોડાઈ શ્રીરંગ રાજેશ આયરે સહિત આયોજકોને શુભેચ્છાઓ આપી હતી. યાત્રા તેના નિયત માર્ગ પર પસાર થઈ સુભાનપુરા હાઈ ટેન્શન રોડ જય મંદિર ખાતે પહોંચતા આરતી બાદ ભક્તિ ગીતોના તાલો વચ્ચે પુનઃ ભવ્ય આતશબાજી ફાયર ક્રેકર્સ શો માતાજીના વધામણામાં યોજાયો હતો. આ સ્થળે હજારોની સંખ્યામાં નાગરિકોએ આ સુંદર ક્ષણ પોતાના મોબાઈલ ફોનના કેમેરામાં કંડારી હતી. યાત્રા પ્રસ્થાન કરી ભક્તિ ગીતોના ભક્તિમય માહોલ સાથે આગળ વધી શિશુ ગરબા ગ્રાઉન્ડ ખાતે પહોંચી હતી, જ્યાં પુનઃ ફાયર ક્રેકર શો યોજાયો હતો અને પૂજા અર્ચના સાથે ભવ્ય શોભાયાત્રા પૂર્ણ થઈ હતી. આ સાથે સૌરભ પાર્ક, ગુજરાત હાઉસિંગ બોર્ડ સહિત કુલ 11 સાર્વજનિક નવરાત્રી મંડળોની માતાજીની મૂર્તિને દર વર્ષની જેમ આ વર્ષે પણ રાજેશ આયરેના માધ્યમથી નિઃશુલ્ક આપવામાં આવી છે. તે મૂર્તિઓને પણ પંડાલ સુધી પહોંચાડવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. જ્યારે માં આદિશક્તિનો તહેવાર જ્યારે નજીક આવી રહ્યો હોય અને એવી જ રીતે શિશુ ગરબા મહોત્સવ દર વખતની જેમ આ વખતે પણ ભવ્ય માતાજીની મૂર્તિ સાથે નવરાત્રિ નિમિત્તે વડોદરા શહેરની અંદર પ્રથમ વખત આટલી મોટી ભવ્યતાની સાથે માતાજીની મૂર્તિનું જ્યારે આગમન થવા જઈ રહ્યું હોય કે નવદુર્ગા એક સાથે જ્યારે આગમન થતું હોય ત્યારે આજના દિવસે શિશુ ગરબા મહોત્સવ અને સાથે એવા તમામ જે સાઈનાથ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટના માધ્યમથી જે આયોજન કરવામાં આવ્યું છે એની અંદર માતાજીનું આગમન સાથે સાથે ઢોલ તાસા એટલે કે ગણાધ્યક્ષ ઢોલ તાસાની સાથે ડીજે રિપલના તાલે આજે વડોદરા શહેરના ગલીઓની અંદર એટલે કે પશ્ચિમ વિસ્તારની અંદર જ્યારે માતાજીનું આગમન થવા જઈ રહ્યું છે તો વડોદરાના તમામ નગરજનોને આજના દિવસે અમે આવવા માટે અહીંયા ભાવભર્યું આમંત્રણ પાઠવીએ છીએ. ત્યારે અમારી સાથે 11 મૂર્તિ એટલે કે 11 ગરબાના માતાજીનું પણ અહીંયાથી સાથે આગમન થવાનું છે. એટલે કે રામેશ્વર યુવક મંડળ છે, સાથે સૌરભ પાર્ક યુવક મંડળ છે, સમસ્ત ગુજરાત હાઉસિંગ બોર્ડ યુવક મંડળ છે, ગોત્રીગામ યુવક મંડળ છે, તમામ જે આ મંડળો છે અમારી સાથે એકત્ર થઈને 11 એવા મંડળો છે જે એકત્ર માતાજીની મૂર્તિનું આગમન કરવા જઈ રહ્યા છે. ત્યારે આજના દિવસે આવેલા તમામ ભક્તોનો અને મીડિયા કર્મીઓનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. સમગ્ર વડોદરા શહેરવાસીઓને આવનારા સોમવાર એટલે 22મી તારીખે આવતા નવરાત્રિના ઉત્સવની ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવીએ છીએ. તમે જુઓ છો કે દર વર્ષે શિશુ ગરબા મહોત્સવ અલગ અલગ પ્રકારના ગરબા હશે કે પછી મૂર્તિનો છે. તમે આ વખતે જુઓ છો કે એક નવદુર્ગાના સ્વરૂપમાં બધા જ માતા
બહુચરમાં, ખોડિયારમાં બધા જ માતાઓની સાથે અંબે માના નવદુર્ગાના પ્રગટ સ્વરૂપે આજે 25 ફૂટ જેટલી આ મૂર્તિનું આજે ભવ્ય આગમન થઈ રહ્યું છે. હમણાં પંચરત્ન બિલ્ડિંગથી આ આગમન હવે જૈન મંદિર થઈને ઝાંસી સર્કલ થશે. વડોદરા શહેરના તમામ ગરબા આયોજકોને અને શહેરવાસીઓને હું નવરાત્રિની શુભેચ્છા પાઠવું છું. અને આપ પણ નવરાત્રિ દરમિયાન તમે આ 9 દિવસ દરમિયાન શિશુ ગરબા મહોત્સવમાં દર્શનાર્થે આપ પણ પધારી શકો છો. આજના દિવસ બી તમે જુઓ છો ખૂબ મોટી સંખ્યાની અંદર તમે જુઓ કે ગણાધ્યક્ષના તાલ સાથે ડીજે રિમ્પલના ડીજે સાથે હવે આગમનનો અહીંયા શરૂઆત હવે થઈ રહી છે. તો આજના પ્રસંગે સર્વે ભાવિક ભક્તોનું શિશુ ગરબા મહોત્સવ હું રાજેશ આયરે તેમજ શ્રીરંગ આયરે આપ સૌ લોકોનું ભાવભીનું હાર્દિક સ્વાગત કરીએ છીએ. અને આ જ રીતના નવરાત્રિ ખૂબ ઉત્સાહભેર ઉજવી અને માતાજીને પ્રાર્થના કરીએ દરેક લોકોની મનોકામના પૂર્ણ થાય. જય સાનાથ, જય અંબે. બસ શિશુ ગરબા મહોત્સવની ખૂબ વિશિષ્ટતા એક છે કે સુરક્ષિત, સલામતી અને પોતાની દીકરી ઘરની દીકરી ઘર પાસે રમે એવા ખૂબ ભવ્ય આયોજન સાથે તમે જુઓ કે હંમેશા લોકોની ખૂબ મોટી સંખ્યામાં આવતીકાલ સુધી કદાચ પાસ બંધ બી કરવા પડે તેવી આજની તારીખમાં એટલી બધી દીકરીઓનો છે કે હવે અમને ગરબાનું ગ્રાઉન્ડ બી કદાચ ટૂંકું પડશે. તો જે લોકો હશે આવતીકાલનો છેલ્લો દિવસ છે, પછી પાસ કદાચ બંધ કરવામાં પણ આવે. તો આજના દિવસે તમામ વડોદરા શહેરવાસીઓને અને ખાસ કરીને જે સૌ લોકોએ અમને સાથ સહકાર આપે છે એ સૌ આજુબાજુની બધી જ સોસાયટીઓ અને તમે એની સાથે સાથે આજે અમારા ગરબાના 11 બીજા મંડળો છે કે જેમાં ગોરવા ગામ હશે, સૌરભ પાર્ક હશે, સમસ્ત ગુજરાત હાઉસિંગ બોર્ડ અમારા ગોપાલભાઈના હશે, એવી રીતના ચંદ્રનગર હશે, એવી રીતના તમે જુઓ છો કે ઉડા હશે. તો અલગ અલગ જગ્યાની જે સુભાનપુરા ગામ હશે, તો બધા જ ગામોની જે મૂર્તિઓ સાથે આજે 11 મૂર્તિ આની સાથે આજે આગમન થઈ રહ્યું છે. સમગ્ર વડોદરા શહેર નહીં, ગુજરાતમાં પણ એકી સાથે 11 મૂર્તિઓનું મને લાગે કોઈ જગ્યા થતું નહીં હોય અને આટલી વિરાટ મૂર્તિનું. તો બસ ભગવાન હંમેશા અમને આવી અમારા વિસ્તારના 39 જેટલા ગરબા જે અમારા દ્વારા અને અમારા મિત્રો દ્વારા થઈ રહ્યા છે અને બધા જ લોકો ખૂબ આનંદથી પોતાના વિસ્તારના ગરબા ઉજવતા હોય છે. આજે ફરી એકવાર સમગ્ર શહેરવાસીઓને અને તમામ અમારા શુભેચ્છકોને હું ખૂબ ખૂબ ભગવાનને પ્રાર્થના કરું બધાની જ મનોકામના પૂર્ણ કરે. આજે તમે જોઈ રહ્યા છો કે આજે માતાજીનું આગમન થઈ રહ્યું છે. એના બે દિવસ પછી માના નોરતા ચાલુ થશે. માના 9 દિવસના નોરતા અને 9 દિવસ લોકો નકોડા ઉપવાસ કરશે, 9 દિવસ માની આરાધના કરશે, માના ઉપવાસ કરશે, માની આરતી પૂજા કરશે અને સૌ કુંવારિકાઓ, માતાઓ, બધી ભાઈઓ બહેનો બધા ગરબે ઘૂમશે ને માની આરાધના કરશે. આજે તમે જોવો છો કે આજે સાઈનાથ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આજે તમે જોવો છો માનું આગમન થઈ રહ્યું છે બહુ ધામધૂમથી અને શ્રદ્ધાપૂર્વક સૌ ભાવભૂત એકદમ ભાવભીને થઈ ગયા છે કે માના આગમનમાં આપણે સૌ રમીશું, ગરબે ઘૂમીશું અને માને વાસ્તે ગાસ્તે માનું સ્વાગત કરીશું. એટલે આજે માનું આગમન થઈ રહ્યું છે. હા, જે આજે 11 મૂર્તિ છે એમનું પણ આજે આગમન થઈ રહ્યું છે. જે અલગ સોસાયટીને અલગ લોકોની સોસાયટીની મૂર્તિઓ છે એની પણ આજે આગમન થઈ રહ્યું છે. એ લોકો પણ અમારી સાથે જોડાય છે અને એમને પણ આજે બહુ જ ભાવભીથી માની આગમનનું એટલે માની આવવાની રાહ જોઈ રહ્યા છે કે માં ક્યારે આપણે ત્યાં પધારશે ને આપણે ક્યારે ગરબે ઘૂમીશું અને માની 9 દિવસની આરાધના કરીશું, ઉપવાસ કરીશું અને સૌ કુંવારિકા મળીને ગરબે ઘૂમીશું. આજે માં આજે આપણા ઘરે આવી રહ્યા છે એટલે માનું વાસ્તે ગાસ્તે આજે આગમન કરી રહ્યા છે.